कीर्तनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवन, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। ગઢડામાં માગશરના કૃષ્ણ પક્ષમાં એક દિવસ મહારાજ સભામાં વાતો કરતા હતા। એટલામાં એક હરિભગતે સમાચાર આપ્યા કે ધર્મકુળનો પરિવાર ગુજરાતમાં આવી ગયો છે। તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ તેને પૂછ્યું, તમને આ સમાચાર ક્યાંથી મળ્યા? તેણે કહ્યું, શ્રીહરિના બંને ભાઈઓ તથા એમનો પરિવાર બામણ ગામથી બોચાસણ આવી ગયો। તે સમાચાર બોચાસણના કાશીદાસ મુખીએ આપ્યા, તેથી હું અહીં આ સમાચાર આપવા આવ્યો છું। ધારણા પ્રમાણે 2-3 દિવસમાં બધો જ સંઘ આવી પહોંચશે। એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે પરિવારમાં કોણ કોણ છે, એ સમાચાર આપ્યા છે? હા, મહારાજના મોટા ભાઈ રામપ્રતાપભાઈ, સાથે એના પત્ની સુવાસની, મોટા પુત્ર નંદરામ, તેમજ મહારાજના વિશ્રામ મામાના પુત્ર મનસારામ વગેરે છે। બીજા નામ તો હું ભૂલી ગયો છું। નાના ભાઈ ઈચ્છારામભાઈ સાથે એમની પત્ની વરિયાળી, મોટા પુત્ર ગોપાળ, સીતારામ, બદ્રીનાથ અને એના મામા સુફળ છે। મહારાજ આ વાત સાંભળતા હતા, પરંતુ એમના મુખારવિંદ ઉપરના ભાવ સ્થિર હતા। મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, ધર્મદેવનો પરિવાર ગુજરાતમાં આવી ગયો છે। એમનું સન્માન કરવા કાઠી દરબારો અને અમે બધા આગળ જઈએ। મહારાજે કહ્યું, અહીંયા આવતા હજુ 2-3 દિવસ થશે। પરમ દિવસે દાદા ખાચર તથા વસ્તા ખાચર આગળ જાય, ગામની ભાગોળ આવે ને ત્યારે બધા ભક્તો અને સંતો જાય। મુક્તાનંદ સ્વામી સાંભળી રહ્યા। તેમણે પૂછ્યું, આપ નહીં પધારો? મહારાજે કહ્યું, સ્વામી જુઓ, ધર્મદેવને ધર્મનું પ્રતીક સમજી અમે પિતા માની સન્માને સેવા કરી અને છેવટે એમનો મોક્ષ કર્યો। ભક્તિદેવીને અમે ભક્તિનું સ્વરૂપ માની એમનામાં માતાનો ભાવ લાવી એમની પણ સેવા કરી, અંતે મોક્ષ કર્યો। અમે જ્યાં છીએ ત્યાં અમારા એ સંબંધી ધર્મ અને ભક્તિ અમારી સાથે જ છે, અને જેમનામાં ધર્મ અને ભક્તિ છે એ જ અમારા સગાવાલા છે, એ જ અમારા સંબંધીઓ। એટલું બોલીને મારા શાંત થઈ ગયા। પરંતુ મારા ધર્મ ભક્તિના પરિવાર પ્રત્યે આ રીતે વિરક્ત ભાવ બતાવે એ મુક્તાનંદ સ્વામીને રૂચ્યું નહીં। તેમણે ફરી કહ્યું, આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, તેથી આપને માટે આ સંબંધો બધા મિથ્યા છે। પરંતુ સુવાસની બાઈએ આપના ઉપર જે પ્રેમ વરસાવ્યો છે ને, આપને લાડકોડથી ઉછેર્યા છે, આપે ગ્રહ ત્યાગ કર્યો ને,
ત્યારે આપના વિયોગમાં ઝૂરી ઝૂરીને શરીર ધોઈ નાખ્યું છે. તો એમનો આપના પ્રત્યેનો આવો ગાઢ પ્રેમ તે શું આપના પ્રત્યેની એમની એ ભક્તિ ન કહેવાય? એમને એવા ભગત જાણીને તો દર્શન દેવા આપે આવવું જ જોઈએ. મહારાજ સમજી ગયા મુક્તાનંદ સ્વામીની કૃપાળુતા, દયા. તેથી તો સમગ્ર સત્સંગીઓ, પછી સાધુ હોય કે હરિભગત હોય, સૌને તેઓ માતા સમાન લાગતા. માતાના હૃદયમાંથી છૂટતી પ્રેમની ધારા એમની આંખો દ્વારા, વાણી દ્વારા, સેવા દ્વારા સમગ્ર સત્સંગીએ અનુભવી હતી. તે દયાનો ભાવ એની વાણીમાં મહારાજને આજે દેખાયો. મહારાજના વેણ ઉપર કદી પણ વેણ ન બોલનારા, મહારાજની મર્યાદા સદા કડક રીતે હાચવનાર મુક્તાનંદ સ્વામી આજે ધર્મકુળના પરિવાર માટે મહારાજને આગ્રહપૂર્વક 2 શબ્દો કહ્યા. મહારાજ એમની ભક્તિની ગહનતા સમજતા હતા. તેથી સુવાસની ભાભીનો ભાવ સ્વામી પારખી ગયા હતા. બાળવયમાં ભાભીની ભક્તિનો સ્વાદ મહારાજે માણ્યો હતો. એમને યાદ આવી ગયો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મોટા ભાઈએ પંચાળામાં મને ભાભીના આપની સાથેના પ્રસંગો કહ્યા હતા. આજે ભાભી વૃદ્ધ થયા છે. આપના વિયોગથી એમની નિસ્તેજ થઈ ગયેલી આંખો આપના દર્શનથી પ્રકાશમય થઈ જશે. વૃદ્ધત્વથી શિથિલ થયેલા અંગો પાછા સચેતન થઈ જશે. આપ દર્શન દેવા જશો ને તો આપના ભગવાનપણાનું એક ગૌરવ ગણાશે. નહીં જાઓ તો પછી લોકો ગાણા ગાય. સ્વામીએ કહ્યું અને મહારાજ હસ્યા. ત્યારબાદ મહારાજ સાજ સમાન સાથે કારિયાણી પધાર્યા. કારિયાણીમાં જ્યાં જૂનું હરિમંદિર હતું ને એ જગ્યાએ વિશાળ ચોક હતો. ત્યાં મહારાજ પૂર્વ અભિમુખે ઢોલિયા ઉપર બિરાજમાન થયા, જ્ઞાન વાર્તા કરતા હતા. તેવામાં એક હરિભગત આવ્યા અને એને મહારાજને કહ્યું કે મહારાજ મારે આપનું પૂજન કરવું છે. મહારાજે હસીને કહ્યું ભલે આવી જાઓ, અમે તૈયાર જ બેઠા છીએ. મહારાજના આ શબ્દો સાંભળી એ ભગતને અત્યંત આનંદ થયો. તેણે તરત જ કેસર મિશ્રિત ચંદનથી મહારાજને ભાલમાં આડ કરી, વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો, પુષ્પના હાર પહેરાવ્યા, વસ્ત્રો ઓઢાડ્યા. પછી રૂપિયા 200 મહારાજના ચરણમાં ભેટ મૂક્યા. 200 રૂપિયા એ સમયના. આટલી મોટી ભેટ જોઈ મહારાજે એને પૂછ્યું, ભગત તમે સદ્ધર આસામી લાગો છો. ત્યારે એણે હાથ જોડીને કહ્યું, મહારાજ આપની સેવા કરવા માટે ઘણા વર્ષથી મહેનત કરીને આ બધું ભેગું કર્યું છે. આજે મારો એ સંકલ્પ આપે સફળ કર્યો. મહારાજે તરત પૂછ્યું, પણ તમારા માટે કાંઈ રાખ્યું કે નહીં? તેને તેવા જ ભાવથી કહ્યું, મહારાજ આપની દયાથી પેટ પૂરતી મજૂરી મળી રહે અને ગુજરાન ચાલે છે. મહારાજ એની ભક્તિથી બહુ પ્રસન્ન થયા. મહારાજની પાસે જે સંતો બેઠા હતા ને એને મહારાજ કહ્યું, સંતો આ રૂપિયા લઈ લ્યો. એટલે સંતોએ કહ્યું, મહારાજ અમારે તો 20 તુલ્ય થઈ ગયા, અમે એને શું કરીએ? મહારાજે કહ્યું, તો પછી અમારે પણ શું કરવા? એમ કહીને મહારાજે રૂપિયામાંથી ખોબો ભરીને રૂપિયા અહીંયા કૂવો હતો ને એમાં નાખ્યા. બીજા વધેલા રૂપિયા બાજુમાં 5 કોળી રહેતો હતો ને એના ખોરડા ઉપર નાખ્યા. ખોરડા ઉપર રૂપિયા પીડ્યા. એ અવાજ સાંભળી પાંચાની માં ફળિયામાં દાણા હમા કરતી હતી ને એ બોલી ઉઠી, મારો પીટીયો કોણ ખોરડે પાણા નાખે છે? એને એમ કે પાણો આવ્યો. એટલામાં તો ખોરડા ઉપરથી રૂપિયા દળતા દળતા નીચે પીડ્યા. રૂપિયા જોઈને ડોશીમાં તો ઘેલા થઈ ગઈ, ગાંડા થઈ ગઈ. બોલો, એના હાથમાં 10 રૂપિયા આવ્યા. એને થયું કે ભગવાન લક્ષ્મી આકાશમાંથી મોકલી. મહારાજે ભગતને પૂછ્યું, ભગત તમે તો અમારી સેવા કરી પણ અમે રૂપિયા નાખી દીધા, તેથી તમને કાંઈ સંકલ્પ તો
નથી થતો? ભગતે હાથ જોડીને કહે, મહારાજ આપે રૂપિયા સ્વીકાર્યા એ જ મારા મોટા ભાઈ. પછી રૂપિયા આપે આપના સમજીને નાખી દીધા, એમાં મને શું સંકલ્પ થાય? મહારાજ પોતાની આ ક્રિયામાં એનો દિવ્ય ભાવ જોઈને એના ઉપર પ્રસન્ન થઈ ગયા. ધર્મકુળનો પરિવાર મહીસાગર ઉતરી આગળ ચાલ્યો, પરંતુ પાછળ રઘુવીરજી મહારાજ એમના સુફળ મામા નદી ઉતરતા હતા. ત્યાં અધવચ્ચે સમુદ્રની વેળમાં આવી એમાં તણાવા લાગ્યા. રઘુવીરજીને થયું કે ઠેઠ ઉત્તર ભારતથી અહીં સુધી આવ્યા, પરંતુ હવે મહારાજના દર્શન થશે નહીં. મૃત્યુ હવે હાથ વેતમાં છે. એને મહારાજની આ પ્રસંગે સ્મૃતિ થઈ. તરત સમુદ્રની વેળનો વેગ ઓછો થયો અને સામે કાંઠેથી તરવૈયાઓ એમને ડૂબતા જોઈ હોડી લઈ પાણીમાં પડ્યા. થોડી વારમાં તો હોડી એમની પાસે આવી ગઈ. રઘુવીરજીએ હોડી આવતા જોઈ એમને થયું કે મહારાજે સહાય કરી. નાવિકોએ પાસે આવી હોડીમાં બેસાડી દીધા. રઘુવીરજી મહારાજ તથા સુફળ હેમક્ષેમ સામે કાંઠે પહોંચી ગયા. ત્યાંથી બોચાસણ જઈ રામપ્રતાપભાઈની સાથે થઈ ગયા. અહીંથી વડતાલ આવ્યા. અહીં ધારુ તલાવડી પાસે ભક્તોનો મેળાપ થયો. એમણે એમનું સન્માન કર્યું, જમાડ્યા. પછી સંઘ કારિયાણી તરફ ચાલ્યો. કારિયાણીથી એક ગાવ દૂર હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીની વિનંતીથી મહારાજ થોડા પાર્ષદોની સાથે એમની સન્મુખ પધાર્યા. અન્ય સંતો હરિભક્તો એમ જ ગઢપુરથી ખાસ ધર્મકુળના પરિવારના દર્શન કરવા આવેલ દાદા ખાચર, જીવબા, લાડુબા વગેરે ભક્તો તો 5-6 ગાઉ આગળ ગયા. એમને ધર્મકુળના પરિવારના દર્શનની તાલાવેલી લાગી હતી. દૂરથી આવતા ગાડાઓ તથા રથ અને માફા જોઈ સૌના હર્ષનો પાર ન રહ્યો. પાસે આવ્યા એટલે સૌ મળ્યા. સંતોએ રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈને દંડવત કર્યા. જીવબા, લાડુબાઈએ તેમજ અન્ય સ્ત્રી ભક્તોએ સૌને પંચાંગ પ્રણામ કર્યા. સુવાસની ભાભીને અતિ પ્રેમથી ભેટ્યા. સૌની આંખોમાં હર્ષના આંસુ હતા. વધુ વાતચીત કરવાનો સમય નહોતો, કારણ કે સૌને મહારાજના દર્શનની ઉત્સુકતા હતી. તેથી ત્યાં વધુ ન રોકાતા. ત્યાંથી બધા આગળ ચાલ્યા. કારિયાણી લગભગ 1 ગાવ દૂર રહ્યું. ત્યાં એને સામેથી માણકી ઘોડી ઉપર આવતા મહારાજ અને પાર્ષદના દર્શન થયા. માણકી વેગમાં દોડતી હતી. એને પણ ધર્મકુળને મળવાની આતુરતા હતી. પાસે આવ્યા ત્યારે મહારાજ માણકી ઉપરથી ઉતરી એને અડેલીને ઊભા રહ્યા. સુવાસની ભાભી રથમાંથી ઉતરી પડ્યા. તેણે મહારાજને સામે ઊભેલા જોયા. અણસાર ઉપરથી ઓળખી કાઢ્યા. એમણે જોઈને એની આંખોમાંથી અશ્રુની ધારા ચાલવા લાગી. આટલા વર્ષના વિરહથી એમનું સુકાઈ ગયેલું શરીર ધ્રુજવા લાગ્યું. ત્યાં જ સ્થિર થઈ ગયા. મહારાજ પણ એમને જોઈ માણકીને અડીને ઊભા હતા તે ટટાર થઈ સ્થિર થઈ ગયા. અનિમિષ નેત્રે બંને એકબીજાના દર્શન કરી રહ્યા હતા. વાચા થંભી ગઈ હતી. સમગ્ર સંઘ પણ આ દ્રશ્યથી ચિત્રવત થઈ ગયો. જ્યાં ઊભા હતા ને ત્યાં સૌ ઊભા રહી ગયા. સુવાસની ભાભીના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા. ઘનશ્યામ ભૈયા, એ ભૈયા. એટલા શબ્દ બોલતા તરત ત્યાં ઢળી પડ્યા. જીવબા અને લાડુબા એની પાસે ગયા. એમના મુખ ઉપર પાણી છાંટ્યું. થોડી વારે ભાભી સ્વસ્થ થયા, પરંતુ તે મહારાજની પાસે આવી શક્યા નહીં. એને લાગ્યું કે ઘનશ્યામ ભૈયા ભગવાન થઈ ગયા છે, મારા લાલ મટી ગયા છે. મારા હાથે જેમને જમાડતી, માખણ મિશ્રી ખવડાવતી, એ આ ઘનશ્યામ નથી.
તે ભગવાન છે, અતિ મહાન છે, હું અલ્પ છું. અમારા બંને વચ્ચે મોટી દિવાલ ઊભી થઈ ગઈ છે. એમને વિચાર કરતા જોઈ મહારાજે કહ્યું, ભાભી, હું હજુ તારા માટે તો બાળ ઘનશ્યામ જ છું. મેં તને તો નહોતું કહ્યું કે મારો સંબંધ જેને થયો છે તેનું કદી રજડાવીશ નહીં. ભાભીના સ્મૃતિપટ પર આ શબ્દો પીડ્યા. ઘનશ્યામના કિશોર સ્વરૂપની અનેક મૂર્તિઓ એની સામે દેખાવા લાગી. એવો નાનપણની મહારાજ ઘનશ્યામ સ્વરૂપે ભાભી સામે દેખાયા. ઘનશ્યામને જોઈ ભાભી એકદમ દોડ્યા એને ભેટવા, પરંતુ મહારાજ 2 ડગલા પાછળ ખસી ગયા. મહારાજ કહી, ભાભી, તે જે સુખ લીધું છે ને એ સંભાળીને હૈયામાં હંગરી રાખજે. હવે તો અમે બાંધેલી મર્યાદાની આડસ અમારે જાળવવી જોઈએ. સુહાસની ભાભી ત્યાં જ થંભી ગયા. મહારાજે કહ્યું, ભાભી, તારો પ્રેમ પાર્થિવ નથી પણ દિવ્ય છે. પરંતુ મનુષ્ય દેહ ધારી અમે ભાગવત ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થયા છે. એટલે ધર્મના પ્રસારણ માટે આ મર્યાદાનું પાલન તારા માટે જરૂરી છે. એ મર્યાદાના પાલનથી દેહ ભાવ ટળી જશે અને દિવ્ય ભાવ પ્રગટશે. પછી આધ્યાત્મિક સ્થિતિમાં મર્યાદાની આ સ્થૂળ દિવાલનો વિક્ષેપ તને જણાય છે નહીં. સુહાસની ભાભી સમજી ગયા, ઘનશ્યામ મહાન છે, એનું કાર્ય પણ મહાન છે. મારા પ્રેમના ભાવથી એમની મહાનતા લોકોની દ્રષ્ટિએ અલ્પ બની જાય એવું મારે કરવું ન જોઈએ. એને દૂરથી પૃથ્વી ઉપર બેસી મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. મહારાજની આંખો ભાભીનો ભક્તિભાવ જોઈ અને ભીની થઈ ગયો. સમગ્ર પરિવાર પછી ધીરે ધીરે કાર્યાણીમાં આવ્યો. વસતા ખાચરના વિશાળ ભવનમાં ધર્મકુંડના પરિવારને ઉતારો આપ્યો. વસતા ખાચરે આજે કંસાર રોટલીનું જમણ રાખ્યું. એવા એના અદકેરા ભાગ્ય ક્યાંથી કે ધર્મકુળનો સમગ્ર પરિવાર પ્રથમ તેને ત્યાં આવે. એને લાગ્યું કે મહારાજે અપાર કૃપા કરી દીધી. સૌ જયમાં ધર્મના પરિવારને તો જીવબા, લાડુબા અને અન્ય બહેનોએ વારંવાર કંસાર ઘી પીરસીને જમાડ્યા. બીજે દિવસે મહારાજ કાર્યાણીથી ગઢપુર જેવા સંતો પાર્ષદો ધર્મકુંડને નીકળી ગયા. ઝીંઝાવરત રાત રહી મહારાજ ગઢપુર પધાર્યા. ગઢપુરમાં ધર્મકુંડનું સ્વાગત કરવા નાગમાલ બાપુજીબા ખાચર, એનો પરિવાર, એમજ લોહિયાથી સુરા ખાચર, બોટાદથી દાદા ખાચર, અન્ય કાઠી દરબારો આ પ્રસંગ માટે ગઢપુર આવી ગયા હતા. સૌ ઢોલ, શરણાઈ, ત્રાસા વગેરે લઈને હામા ગયા. સૌના અંતરમાં આનંદ હતો, કારણ કે ધર્મનું કુળ આવતું હતું. રાધાવાવ પાસે ધર્મકુળને સૌ મળ્યા. મહારાજના ભાઈઓનું કુળ, સુવાસની ભાભી વગેરેના સૌને દર્શન થયા. સૌ એકબીજાને ભેટ્યા. નિશાન ડંકા વાગ્યા, ત્રંબાળું ઢોલ ઢબુકિયા, શરણાઈના સૂર ગાયજા. આજે આનંદનો અવસર હતો. શ્રીજી મહારાજ પ્રત્યે દ્વેષીઓની મલિન ભાવનાના મૂળ આજે છેદાયા હતા. મહારાજ ધર્મકુળ સાથે દાદા ખાચરના દરબારમાં પધાર્યા. મહારાજ અહીં આવી વાસુદેવ નારાયણના દર્શન કરી ઓરડીમાં પધાર્યા. અહીં દાદા ખાચર મહારાજ સન્મુખ હાથ જોડી ઊભા હતા. તેમણે કહ્યું, મહારાજ, ધર્મકુળની ઉતારાની વ્યવસ્થા અમારા દરબારમાં જ કરશું. મહારાજે એમને કહ્યું, પરંતુ મોટા ભાઈ તથા ઈચ્છારામભાઈ બંનેને જુદા જુદા ઉતારા આપજો. સિંહ અને બકરી એક સાથે ન રહી શકે. દાદા ખાચરે કહ્યું, મારે હમણાં જ વ્યવસ્થા કરું છું એમ કહી મહારાજને પગે લાગીને દરબારમાં પધાર્યા. થોડી વારે દાદા ખાચર મહારાજ પાસે આવ્યા. હાથ જોડીને કહ્યું, મહારાજ, હમણાં તો ધર્મકુળને વાસુદેવ નારાયણના ઓરડાની બાજુના ઓરડામાં ઉતારો કરાયો છે. રઘુવીરજીના મા
વરિયાળીબાઈને વાસુદેવ નારાયણના ઓરડાની પશ્ચિમ દિશામાં જે સદાવ્રત આપવાનો ચોખંડો કોઠો છે એની બાજુના ઓરડામાં ઉતારો આપ્યો. હાલ જ્યાં બ્રહ્મચારીનું રસોડું છે ત્યાં રઘુવીરજી મહારાજને પછીથી ઉતારો આપીશું. મહારાજ ગઢપુરમાં ધર્મકુંડને લઈને પધાર્યા, એમને યોગ્ય ઉતારા અપાવ્યા, એમની સેવામાં સેવકો મૂક્યા, બધી જ રીતે એની વ્યવસ્થા મહારાજે કરાવી. પરંતુ એને ગઢપુર ઝાઝો વખત રહેવાની ઈચ્છા નહોતી. એ થોડા દિવસ થયા અને મહારાજે ગઢપુરથી નીકળવાનું વિચાર્યું. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને આ ખબર પડી ને એટલે દાદા ખાચરને સાથે લઈ તેઓ મહારાજ પાસે આવ્યા. મહારાજ આ બંને સદગુરુઓને અને દાદા ખાચરને આવેલા જોઈને બોલ્યા, કેમ બધા ભેગા મળીને આવ્યા છો? મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે આપ અહીંથી નીકળવાની તૈયારી કરો છો. મહારાજે તરત કહ્યું, હા, બીજે ભક્તો છે તે બધા રાહ જુએ તો એની પાસે પણ જવું જોઈએ ને. તરત નિત્યાનંદ સ્વામી કહ્યું, મહારાજ એ વાત સાચી, પરંતુ અહીં ધર્મકુળ આવ્યું છે તેઓ પણ બધા આપના જ ભક્તો છે ને, એમના મનોરથો પણ પૂરા કરવા જોઈએ. જેટલા વર્ષો એમણે આપના વિરહમાં વિતાવ્યા એટલા દિવસો તો એની સાથે હવે રહો. વસંતનો ઉત્સવ અહીં કરો જેથી એમને સૌને લાભ મળે. મહારાજે દાદા ખાચર તરફ જોયું. તરત દાદા ખાચરે હાથ જોડીને કહ્યું, મહારાજ સ્વામી બરાબર કહે છે. ધર્મકુળને દેશ નવો લાગે, માણસો નવીન લાગે, ભાષા નવીન લાગે, તેથી આપ અહીં બિરાજો તો એમને સૌને સૌ સાથે હળીમળી જતાં વાર લાગશે નહીં. મહારાજ વિચારી રહ્યા. એણે કહ્યું, જુઓ, અમે પણ હવે એ દેશની ભાષા ભૂલી ગયા છે. ધર્મકુળ પણ સૌ સાથે અહીં હળીમળી જશે તો એમનો પાયો સત્સંગમાં સ્થિર થઈ જશે. મહારાજ આગળ બોલવા જતા, પરંતુ નિત્યાનંદ સ્વામી કહે, મહારાજ સૌની ઈચ્છા છે આપ વસંતના ઉત્સવ સુધી અહીં રહો. મહારાજે કહ્યું, ભલે સૌની ઈચ્છા એવી હોય તો પછી અમે રહીશું. ધર્મકુળને તો હરિભક્તો, પાર્ષદો કે સ્ત્રી ભક્તો એકલું પડવા જ દેતા નહોતા. સુહાસની ભાભી પાસે જીવબા, લાડુબા તથા અન્ય બહેનો અખંડ બેસતા. ભાભી અને મહારાજના બાલ ચરિત્રોની વાતો કરતા. એ જ પ્રમાણે રામપ્રતાપભાઈ સંતોને, પાર્ષદોને, હરિભક્તોને મહારાજના ચરિત્રની વાતો કરતા. શ્રીજી મહારાજના દિવ્ય ચરિત્રોની વાતો સાંભળતા કોઈ થાકતા જ નહીં. ઘણી વખત તો એવું પણ બનતું કે મહારાજની સભામાં સંતો, હરિભક્તો કે બહેનોની હાજરી ઓછી રહેતી. મહારાજ આનું કારણ પૂછતા ને ત્યારે સૌ કહેતા, મહારાજ આપના બાલ ચરિત્રોની વાતો સાંભળવામાં સૌને જેટલો આનંદ આવે છે ને એટલો આનંદ પ્રાગજી પુરાણી કે દીનાનાથ ભટ્ટની કથામાં આવતો નથી. મહારાજ આ સાંભળીને હસવા લાગ્યા. ગઢપુરમાં વસંતનો ઉત્સવ કરવાની તૈયારી દાદા ખાચરે શરૂ કરી. એટલામાં સુંદરિયાણિયાથી સમાચાર આવ્યા કે હેમરાજ શેઠ ધામમાં પધાર્યા. મહારાજ આ સાંભળી દિલગીર થઈ ગયા. પછી એને કહ્યું, આપણે શેઠની ઉત્તર ક્રિયાનો પ્રસંગ પતી જાય પછી સુંદરિયાણા જવું છે. એટલામાં સુંદરિયાણીથી ભગાભાઈ અને વનાસાના પુત્ર હીરા મહારાજની પાસે આવ્યા. મહારાજ એને બોલાવ્યા. શેઠ ધામમાં પધાર્યા એથી એમને સાંત્વન આપ્યું. ત્યારે હીરાભાઈએ કહ્યું કે મહારાજ આપ સાક્ષાત તેડવા પધાર્યા હતા, તેથી દાદા તો વાતો કરતાં કરતાં ધામમાં પધાર્યા. અમને તો એનો આનંદ છે કે આપની કૃપાથી દાદાએ જીવન સફળ કરી લીધું. મહારાજ આ બંનેની સમજણ જોઈને પ્રસન્ન થયા. પછી હીરાભાઈએ કહ્યું કે મહારાજ એમના કારજ પ્રસંગે અમે નાયતને તેડાવી. એ ચુસ્ત વૈષ્ણવ હતા, પણ ગોપાળાનંદ સ્વામી ચમત્કાર બતાવ્યા એટલે ભગવાનના ભગત થયા. એટલે અમે બન્યું શું,
હેમરાજ શેઠ ધામમાં ગયા એટલે નાયતને તેડાવી, પરંતુ ધંધુકામાં રહેતા અમારા સગાઓએ કહ્યું, તમે સ્વામિનારાયણની કંઠી તોડી નાખો અને વૈષ્ણવી કંઠી ધારણ કરો તો જ નાયત જમવા આવશે. છોકરાઓને આવું કીધું. અમે એની ચોખ્ખી ના કહી એટલે એમના હાથ હેઠા પડ્યા. પછી છેવટે કહ્યું, નાયત જ્યારે જમવા બેસે ત્યારે તમે એક ઓરડામાં બેસી રહેજો, નાયત સમક્ષ આવશો નહીં. અમે વાત વહેતી મૂકશું કે હિમરાજ શાહના પુત્રોએ સત્સંગ મૂકી દીધો છે. આટલું માનો તો નાયત જમશે. પરંતુ બાપુએ તો ચોખ્ખું સંભળાવી દીધું કે આ કંઠીને સત્સંગ શીર સાટે છે. નાયતને જમવા આવવું હોય તો આવે, નહીં તો અમારા સાચા સગા છે એ સૌ બાપાના કારજ પ્રસંગે આવશે. અમારે ત્યાં મોટો ઉત્સવ કરીશું. હીરાભાઈએ વિસ્તારથી વાત કરતાં કહ્યું. મહારાજ એમની ટેક જોઈ અત્યંત પ્રસન્ન થયા. મહારાજે તરત દાદા ખાચરને બોલાવ્યા. એમને કહ્યું, આપણે વસંતનો ઉત્સવ સુંદરયાણામાં કરવો છે. હિમરાજ શાહ ધામમાં ગયા, તેથી એમના પુત્રોએ બાપાના કારજ નિમિત્તે વસંતનો ઉત્સવ ત્યાં કરવા આપણને તેડાવ્યા છે. માટે અહીંની તૈયારીઓ બંધ કરો. એટલું કહીને આનંદ સ્વામીને બોલાવીને કહ્યું, તમે આ બંને સાથે સુંદરયાણા જાઓ અને વસંતના ઉત્સવની તૈયારી કરાવો. પછી દાદા ખાચરને કહ્યું, આ આનંદ સ્વામીની સાથે બીજા સેવકો મોકલો. ભલે મહારાજ જેવી આજ્ઞા. મહારાજનો પેડો બોલ ઝીલવાની દાદા ખાચરની આ પ્રકારની તત્પરતાથી મહારાજ એમના ઉપર અત્યંત પ્રસન્ન થયા. પ્રસંગે એમણે દાદા ખાચરને ચકાસ્યા હતા. એમના મનના સંકલ્પોના ચૂરેચૂરા કરી નાખ્યા હતા. છતાં દાદા ખાચરના મુખ ઉપરની એક રેખા બદલાતી નહીં હો. તેથી મહારાજ કહેતા, દાદા ખાચરને અમારામાં અટલ વિશ્વાસ છે. એનું વિશ્વાસનું અંગ છે. હીરાભાઈ તથા ભગાભાઈ સાથે આનંદ સ્વામી થોડા સેવકો લઈને સુંદરયાણા ગયા. હેમરાજ શાહના દીકરાના દીકરા રહ્યા, વનાસા પુંજાસા એના દીકરા હીરાભાઈના ભગાભાઈ. ત્યાં વસંતના ઉત્સવની તૈયારી કરવા માંડી. મહારાજ અને સંતો પધારશે. એમના સ્વાગત માટે પુંજાસા તથા વનાસાએ વાજિંત્રો મગાયા. મહારાજનો ઉતારો જેઠાભાઈની મેળીએ રાખ્યો. લલિતા અને જયાનો ઉતારો ભાણજી મહેતાના ઘરે ગોઠવ્યો. દાદા ખાચર માટે ભગા શેઠે પોતાના ઓરડા ખાલી કરી દીધા. આ પ્રમાણે ઉત્સવની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ. સંવંત 1880ના માઘ માસના પડવે મહારાજ સંઘ સાથે સુંદરયાણા જવા નીકળ્યા. આગળથી સંદેશો મોકલાયો હતો. તેથી સુંદરયાણાને પાદર ત્યાંના હરિભક્તો તથા હિમરાજ શાહના સર્વ કુટુંબીજનો મહારાજનું સ્વાગત કરવા આવી ગયા હતા. મહારાજને ફૂલ હારથી વધાવ્યા. પછી વાજિંત્રોના ઘોષ સાથે મહારાજ સમગ્ર સંઘ સાથે પૂરમાં પધાર્યા. દરેક પોતપોતાના ઉતારે સ્વસ્થ થઈ ગયા. ત્યારબાદ મહારાજ પાકશાળા જોવા પધાર્યા. પાકશાળામાં જે સામગ્રીઓ હતી તે મહારાજને ઓછી લાગી. મહારાજે કહ્યું, અમે ગઢપુરથી દેશો દેશમાં કંકોત્રીઓ મોકલી છે, એટલે આ ઉત્સવ ઉપર ઘણા હરિભક્તો આવશે. માટે 40 મણ ઘી અને 40 મણ ખાંડ મગાવો. એ પ્રમાણે બીજી સામગ્રી મગાવો. તરત વનાસા એ પ્રમાણે વસ્તુઓ ખરીદી લાવવા માટે ધંધુકા માણસ મોકલી દીધા. વનાસાએ મહારાજને કહ્યું, મહારાજ, ધંધુકાના મહારાજને બ્રાહ્મણો સત્સંગી થયા, તેથી એમની 84 બંધ કરીશ. ધંધુકાના મહાજન હતા ને, અગાઉ જે રકમ બ્રાહ્મણોને જમાડવામાં મહાજન વાપરતું તે રકમ હવે બીજી રીતે ધર્માદાનો વાપરી નાખે. માટે આપણે બ્રાહ્મણોને પણ જમાવા બોલાવવા. મહારાજ આ સાંભળી રહ્યા. સત્સંગ પ્રત્યે હજુ પણ લોકોમાં દ્વેષ છે. અજ્ઞાની માણસો સ્વામિનારાયણ ધર્મ એક નવો ધર્મ છે, વૈષ્ણવ ધર્મથી અલગ ધર્મ છે એવું સમજી દ્વેષમાં વધારો કરે છે.
થોડી વાર વિચાર કરી મહારાજે વનાસાને કહ્યું, આપણે ધંધુકાના બ્રાહ્મણોને અહીં જમવા માટે આમંત્રણ તો મોકલવું જ, પરંતુ બ્રાહ્મણો અહીં આવશે, જમશે, તેથી સત્સંગી થઈ જશે. એ બીકથી ત્યાંનું મહાજન તેમને જમાડશે. બ્રાહ્મણોની 84 એને બંધ કરી છે, એ ફરી બાપુના નિમિત્તે શરૂ કરશે. વનાસા આ સાંભળી રાજી થયા. બાપુના નિમિત્તે બ્રાહ્મણોની 84 ફરી શરૂ થશે, તેથી રૂડું બીજું શું હોઈ શકે. વસંતનો ઉત્સવ આવ્યો. મહારાજે વનાસાને બોલાવીને કહ્યું, અહીં ગામમાં બહુ ભીડ થશે, માટે ગામની બહાર પૂર્વ દિશામાં વિશાળ જગ્યામાં રંગોત્સવ કરીશું. ત્યાં એક મંચ બંધાવો. અહીં મહારાજે પૂછ્યું, ગુલાલ કેટલો મંગાવ્યો છે? વનાસાએ કહ્યું, મારા 7 મણ ગુલાલ મંગાવ્યો છે. મહારાજ આ સાંભળી રાજી થયા. બ્રાહ્મણોને જમવાની વ્યવસ્થાની સૂચના આપતા કહ્યું, જુદા જુદા તડના બ્રાહ્મણો આવશે, એમના દરેક તડના ચોકા જુદા કરાવજો. આ ઉત્સવ માટેની નાનામાં નાની બાબત ઉપર મહારાજ ઝીણવટથી સૂચના આપી રહ્યા હતા. તેથી વનાસાને અંતરમાં ખૂબ આનંદ થયો. બાપુનું કારજ સર્વ પ્રકારે શોભે. સત્સંગના ઇતિહાસમાં અપૂર્વ ઉત્સવ થાય એ જોવાની મહારાજની કાળજી હતી. પુરુષોત્તમ નારાયણ સ્વયં આ પ્રકારની આત્મબુદ્ધિ પોતાના ભક્તો પ્રત્યે રાખે, એ જ ભગવાનનું ભગવાનપણું છે. જોતજોતામાં વસંતનો ઉત્સવ આવી ગયો. હરિભક્તો પણ ચારે દિશામાંથી સંખ્યાબંધ આવવા લાગ્યા. જેમ જેમ ભક્તોના સંઘ આવતા જાય તેમ તેમ વનાસા પુંજાસા એમનો પરિવાર અતિ રાજી થાય. વસંતના દિવસે મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરી પોતાના ઉતારામાંથી સખા સાથે નીકળ્યા. મહારાજ નીકળ્યા અને રંગોત્સવની શરૂઆત થઈ. મહારાજ ઉપર હરિભક્તોએ ગુલાલ નાખ્યો. તરત જ મહારાજે પણ ભક્તો ઉપર ગુલાલ નાખવાની શરૂઆત કરી. નાનકડા ગામની નાનકડી શેરીઓમાં ધૂમ મચી ગઈ. એટલે મહારાજે કહ્યું, રંગ રમવા માટે બહાર ખુલ્લામાં જે જગ્યા નક્કી કરી ત્યાં આપણે જઈએ. એમ કહીને મહારાજ ઉતાવળે પગે ચાલવા લઈ ગયા. અહીં આવી પોતે મંચ ઉપર બિરાજ્યા. ગુલાલના ટોપલા મંચ ઉપર મંગાવ્યા. પછી રંગોત્સવની શરૂઆત પોતે કરી. સંતો હરિભક્તો ઉપર મહારાજ ગુલાલ છાંટવા લાગ્યા. સંતોએ પણ જુદા જુદા સંત મંડળોના તડ પાડ્યા. એ પ્રમાણે હરિભક્તો પણ એકબીજાના સંઘ સાથે હામાં રમવા લાગ્યા. બપોર સુધી રંગોત્સવની ધૂમ મચી. પછી મહારાજ મંચ ઉપરથી ઉતર્યા. મહારાજનું મુખ આરવીને ગુલાલની છાંટથી ઉષા કાળના સૂર્યની લાલીમા સમાન શોભતું હતું. વસ્ત્રો રંગાઈ ગયા હતા. મહારાજ 2 પાર્ષદોના હાથ મજબૂત પકડી પોતાને ઉતારે પધાર્યા. અહીં ગોખમાં બિરાજમાન થયા. સંતો હરિભક્તો મહારાજના દર્શન કરતા નીચે બેસી ગયા. મહારાજ આ પ્રસંગે અત્યંત પ્રસન્ન હતા. હિમરાજ શાહના પરિવારે સંપ્રદાયના કહેવાતા વાડા બહાર નીકળી સંપ્રદાયનું સાચું રહસ્ય સમજી સત્સંગ શિર સાટે રાખ્યો હતો. મહારાજે પોતે ધારણ કરેલા વસ્ત્રો કાઢી અમૂલ્ય પ્રસાદીના વસ્ત્રોમાંથી જેઠાભાઈને અંગરખું આપ્યું, પૂંજાભાઈને સુરવાડ આપ્યો, વનાસાને પાઘ આપી. મહારાજની આ કૃપા વરસાદ 3 ભાઈઓ કૃતકૃત્ય થઈ ગયા. મહારાજ કેટલાક હરિભક્તોને ભેટ્યા, કેટલાયને છાતીમાં ચરણારવિંદ આપ્યા. મહારાજના મુખ ઉપર અત્યંત પ્રસન્નતાનો ભાવ આ પ્રસંગે અછતો ન રહ્યો. પછી મહારાજ એમના આંગણામાં બેસી સ્નાન કર્યું. વનાભાઈએ ઘેર બ્રહ્મચારીએ થાળ કર્યો હતો. સ્નાન કર્યા બાદ મહારાજ ત્યાં જમવા પધાર્યા. સાંજે મોડજીભાઈને ઘરે પધાર્યા અને ત્યાં સભા કરી. આ રીતે મહારાજે વસંતનો ઉત્સવ સુંદરિયાણા ગામમાં કર્યો. સહજાનંદ સ્વામી મહારાજ